સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયરી ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અમુક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતસર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે અને લોકોને લઈને અહીં પોતાના ન્યાય માટે આવશે। જે રીતે રાજકીય લોકો અને અધિકારીઓ અને જે પરવાનેદારો છે રાશનિંગ કાર્ડના, એવો લોકોની જે મંડળી છે અને એ લોકોના પૈસા ખાઈ રહ્યા છે અનાજ વેચીને, એની સામે અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ।